હળાહળ કલયુગમાં પણ માણસાઈ જીવિત છે તેવા ઉદાહરણો મળી રહ્યા છે। ગરીબ માણસ ઇજ્જત માટે જીવે ને અમીર રૂપિયા માટે, તે કહેવતો પણ ચર્ચાય છે। ત્યારે ભરૂચમાં એક ઓટો રિક્ષા ચાલકે ઈમાનદારીની મિસાલ ઊભી કરી છે। મેરીટાઈમ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા સરકારી અધિકારી કામ અર્થે પોતાની મોટરસાઇકલ પર એક બેગ લટકાવી જતા હતા। દરમિયાન થોડે આગળ જતા અહેસાસ થયો હતો કે બેગ ક્યાંક પડી ગઈ છે કે ચોરાઈ ગઈ છે। અગત્યના કાગળો, રોકડ સહિતના સામાન ભરેલ બેગ ગુમ થઈ જતા સરકારી બાબુએ શોધખોળ આરંભી હતી। દરમિયાન થોડા સમય બાદ એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં એક બેગ મળી છે, તમારી હોય તો નિશાની આપી લઈ જાઓ તેવું જાણતા સરકારી બાબુના જીવમાં જીવ આવ્યો હતો, જેથી તે સરકારી બાબુ નક્કી કરેલ સ્થળ પર પહોંચ્યા હતા અને નિશાની આપી પોતાની ખોવાયેલ બેગ પાછી મેળવી હતી। માછીમારી ધંધા સાથે સંકળાયેલા અને ઓટો રિક્ષા ચલાવતા અક્ષય યોગેશભાઈ માછીનો સરકારી બાબુએ આભાર માન્યો હતો અને આજના યુગમાં પણ યુવાનોમાં આવી ઈમાનદારી રહેલી છે તે જાણી તેઓ ભાવ વિભોર થયા હતા। 17 વર્ષથી ઓટો રિક્ષા પર રોજીરોટી મેળવી પોતાના પરિવારનું સામાન્ય ગુજરાન ચલાવતા અક્ષય માછીએ ઈમાનદારીની મિસાલ પૂરી પાડવામાં માનવતા મહેકાવી છે।